લોકોને ત્રાસ આપી રહેલા ખાડાઓ શહેર ભલે અલગ હોય પરંતુ સ્થિતિ એક સમાન છે, કારણ કે વરસાદ બાદ શહેરના રસ્તાઓ ચાલવા માટે પણ યોગ્ય નથી। જો કે વાહન તો કેવી રીતે ચાલશે, કોઈ એક શહેરની વાત નથી। આ રાજ્યના અનેક શહેરોમાં ખાડાઓ અને ભૂવાઓને કારણે ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે। ખાડાઓથી ત્રાહિમામ, આ કેવું છે સરકારી કામ? ગામ હોય કે મહાનગર, કમર તોડ ખાડાઓનો છે ભારે કહેર। વરસાદ બાદ રસ્તાઓની હાલત શું થઈ ગઈ છે તે જુઓ। આ કોઈ સામાન્ય રોડ નથી, પરંતુ નેશનલ હાઈવે છે। બોલો, નેશનલ હાઈવેની હાલત આવી હોય તો પછી સામાન્ય રસ્તાઓની શું સ્થિતિ થતી હશે તે આપ પોતે સમજી શકો છો। મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા છોટાઉદેપુર નજીકના બ્રિજની હાલત ખૂબ જ ખસ્તા થઈ છે। ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। અનેકવાર તંત્રને બ્રિજના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ આ આંધળું તંત્ર જાણે આંખે પાટા બાંધ્યા હોય તેમ ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે। અલીરાજપુર જે ગુજરાતને અને મધ્યપ્રદેશને મેન મુખ્ય રસ્તો છે, એ રસ્તાની પરિસ્થિતિ હાલ કેવી છે એ તમે સાહેબ જાતે તમે નિહાળી શકો છો। અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એ અધિકારીઓને પણ મારે નમ્ર અપીલ વિનંતી કે એ અધિકારીઓ જાતે પોતાની નરી આંખે આવીને દેખે કે આ પરિસ્થિતિ શું છે। રજવાડાના સમયથી મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા માર્ગ પર આવેલા ઓરસંગ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો। છોટાઉદેપુર નગરની બિલકુલ નજીકમાં આવેલા આ માર્ગ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહે છે। દિવસે અને દિવસે આ માર્ગ જોખમી બની રહ્યો છે, પરંતુ તંત્રને જાણે કોઈની પડી ન હોય તેમ લાગી રહ્યું છે। તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। છોટાઉદેપુરથી નજીક જે પુલ આવેલો છે ને, એ પુલ બિલકુલ ખલાસ થઈ ગયેલો છે। પુલ પર અવર જવર માટે એટલી બધી ભારે મુશ્કેલી પડે છે કે કોઈ એની હદ નહીં। ઘણી વખત લોકો પડી બી ગયા છે, ઘણાને વાગ્યું બી છે, અને લોકોની વાહનોની લાઈનો લાગે છે। એક એક વાહન બેળે બેળે કાઢવું પડે છે, અને એટલી બધી તકલીફ પડે છે કે એની તરફ પાછળ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય કે કોઈ રાજકારણી બી જોવા નથી આવતો, ને એનું કોઈ કામ બી કરતો નથી। જરા જુઓ આ દ્રશ્યો। બાળકોને ભરીને જે વાહન પસાર થઈ રહ્યું છે, જો જરા પણ ગાડીનો ચાલક ભૂલ કરે તો બાળકોની શું હાલત થાય? નદીની સામે કિનારે જ સ્કૂલ આવેલી છે, જે સ્કૂલના બાળકોને રોજ 2 વાર આ બ્રિજ ઉપરથી પસાર થવું પડે છે। બાળકોની બાજુમાંથી જ જો વાહન પસાર થાય તો બાળકોના કપડાં પણ પલળી જાય છે। અનેક વખત આ બ્રિજ ઉપર અકસ્માતના બનાવો બન્યા છે, પણ નિંદ્રાધીન અધિકારી ક્યારે જાગશે કે પછી લોકોને જગાડવા પડશે તે સવાલ થઈ રહ્યો છે। આ પુલ સાંકડો છે, તેથી અહીંયા જવા આવવા માટે ખૂબ તકલીફ પડે છે। આ પુલ માંથી હજારો વાહનો પસાર થાય છે। આ પુલ મોટો બનાવે એવી અમારી માંગ છે। અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ છે, અહીંયા હજારો બાળકો આવે છે, જાય છે, એમને ખૂબ તકલીફ પડે છે આવવા જવા માટે। છોટાઉદેપુર બાદ હવે નવસારી શહેરની હાલત જુઓ। નવસારીમાં મેઘરાજાએ ધોધમાર મહેર કરી, અને પછી હવે જુઓ શહેરની શું હાલત થઈ ગઈ। શહેરનો એવો કોઈ રસ્તો નહીં હોય જ્યાં સ્થિતિ વણસી ના હોય। અધૂરામાં પૂરું ભૂવાઓએ સ્થિતિ કફોડી કરી નાખી છે। નવસારીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, કારણ કે અહીં અનેક ઠેકાણે ભ્રષ્ટાચારના ભૂવા પડ્યા છે। ચોમાસાની શરૂઆત થતાં જ નવસારી વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। શહેરમાં અત્યાર સુધી અનેક વિસ્તારોમાં મોટા ભૂવા પડ્યા છે। જો કે આ અંગે કોઈ યોગ્ય કામગીરી ન થતાં શહેરીજનો અને વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થતાં નવસારી વાસીઓમાં રોષ જોવા મળ્યું છે। આજે રિંગ રોડના તિગરા રિંગ રોડ ઉપર પણ પડ્યો, વેરાવળના
ટાટા સ્કૂલ પાસે પડ્યો, પશ્ચિમ વિસ્તારમાં પણ ભૂવો પડ્યો, મારા પોતાના વોર્ડમાં વેન્ચુરા બિલ્ડિંગ પાસે પણ પડ્યો. આ આજુબાજુના તળાવોમાં ઈટાળવામાં જે ખોદકામ થયું માટીનું, એની ઇફેક્ટ તમને આ તિઘરાના આખા ભૂસ્તરમાં તમને જોવા મળશે. નવસારી શહેરમાં વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ આ વિકાસને ગુણવત્તા સાથે દૂર દૂરનો સંબંધ ન હોય એવી પ્રતીતિ નગરજનોને થઈ રહી છે. નવસારી શહેરમાં આવેલ સ્ટેશન વિસ્તાર, ટાટા સ્કૂલ, જલાલપુર, માણેકલાલ રોડ અને તિઘરા વિસ્તાર મળી કુલ 5 થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા. જો કે વરસાદ બાદ પાલિકા દ્વારા ભૂવા પૂરવાની કામગીરી કરવામાં આવી નથી. પાલિકા દ્વારા માત્ર એક જ ભૂવાને પૂરીને સંતોષ માની લીધો છે. તમે જોયું હશે કે આ વરસાદી સિઝન છે અને નગરપાલિકાની ટીમો અત્યારે પહોંચી ગઈ છે અને કામગીરી ચાલુ કરવામાં આવી છે અને વહેલામાં વહેલા તકે આનું નિરાકરણ આવે તે માટેના પ્રયાસો પાલિકા પ્રશાસન કરી રહ્યું છે. વરસાદ બાદ હાલ રાજ્યના મોટા ભાગના શહેરોની સ્થિતિ આવી જ જોવા મળી છે. તંત્ર વિકાસના દાવાઓ તો કરે છે, પરંતુ આ કહેવાતો વિકાસ વરસાદના પાણી સાથે ધોવાઈ જાય છે અને શહેરોની અસલી સુરત લોકો સામે આવી જાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.